સિહોરની જાણીતી એવી સમર્થ વિદ્યાલય ખાતે વિશેષ યોગ અભ્યાસક્રમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સિહોરની જાણીતી એવી સમર્થ વિદ્યાલય ખાતે વિશેષ યોગ અભ્યાસક્રમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। મહેમાનશ્રી, સંચાલકશ્રી, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું હાર્દિક સ્વાગત કરું છું। શ્વાસમાં યોગ, મનમાં વિશ્વાસ, દુઃખ દૂર કરે એની ખાસ વાત, શરીરને આપી નવી તાકાત, યોગ છે સ્વસ્થ જીવનની વાત। આજે એટલે કે આવતીકાલે 21મી જૂન 2024ના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। યોગ એ માત્ર વ્યાયામ નથી, પણ વિશ્વભરના કરોડો લોકો માટે જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે। હવે કાર્યક્રમની શરૂઆત આપણે સમૂહ પ્રાર્થના દ્વારા કરીશું, જેના શબ્દ દરેક વિદ્યાર્થીના હાથ જોડી આંખો બંધ। આપણે શાળા કક્ષાએ ઉજવણીનો આ પ્રોગ્રામ રાખ્યો છે વિશ્વ યોગ દિવસનો। તેમાં આજના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી આદરણીય દીપસંગભાઈ ચુડાસમા, શંખનાથમાંથી અહીંયા ઉપસ્થિત રહેલા આદરણીય હરેશભાઈ પવાર, તમામ કાર્યકર મિત્રો, બધાને સવાલ થતો હશે 21મી જૂનને યોગ દિવસ શા માટે? 21મી જૂન ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ છે અને યોગ, પ્રકૃતિ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ દિવસ છે એ ખૂબ જ મહત્વનો દિવસ છે। એટલે આપણે આ દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત 21 જૂન 2015 થી કરી છે અને એની શુભ શરૂઆત આપણા દેશથી, ભારતથી થઈ છે। એ આપણા માટે ખૂબ જ ગૌરવપ્રદ વાત છે। આજના પ્રોગ્રામમાં ખૂબ જ ટૂંકા ગાળાનું આયોજન થયું, છતાં પણ આ વર્ષે જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા છે સ્કૂલમાં એ ખૂબ જ ટૂંકા સમયની અંદર સારું રિઝલ્ટ આપે એવા છે। કેટલાક વાલીઓ દ્વારા પણ એના સરસ અભિપ્રાયો આવી રહ્યા છે। આજે અમારા પીટી ટીચર માયાબેન દ્વારા પિરામિડ, સમૂહ યોગ અને કેટલાક આસનોની જે ટૂંકા સમયમાં તૈયારી કરવામાં આવી એના માટે માયાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન। ગઈકાલે દીપકભાઈ સાથે વાત થઈ અને પહેલો જ પ્રોગ્રામ છે અને એ લોકો જ હાજર રહે ટ્રસ્ટીઓ એવી અપેક્ષા હતી અને એમણે મારા આમંત્રણને માન આપી અને આજે ઉપસ્થિત રહ્યા એ બદલ આદરણીય દીપકભાઈનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું।
પ્રસંગે શંખનાથ મીડિયામાંથી હરીશભાઈ પણ હાજર રહ્યા છે, એટલે એમનો પણ હૃદયથી આભાર માનું છું અને એમને આવકારું છું. આ પ્રસંગે દરેક સ્ટાફમાંથી દરેક શિક્ષક મિત્રોએ જેમણે બી જે કંઈ કાર્યક્રમમાં ખૂબ જ મહેનત કરી છે એ બધાને પણ હું હૃદયથી આભાર માનું છું અને આવકારું છું. રસમ અહીં જુદી રિવાજ સાવ નોખા, રસમ અહીં જુદી રિવાજ સાવ નોખા, અમારે તો શબ્દો જ અંકો ને ચોખા. થેન્ક યુ સો મચ. હરેશભાઈ પવારનું સ્વાગત મેહુલભાઈ વંકાણી દ્વારા થશે. મારું નામ રાજેન્દ્ર હર્ષ છે. હું ધોરણ 8 નો અભ્યાસ કરું છું. યોગનું મહત્વ. યોગ એ શરીર અને મન વચ્ચે સુમેળ સ્થાપિત કરવા માટે આ બંનેને જોડવાનો શ્રેષ્ઠ અભ્યાસ છે. શારીરિક, માનસિક, સામાજિક અને બૌદ્ધિક સ્તરો જેવા તમામ પરિબળોને નિયંત્રિત કરીને વ્યક્તિને ઉચ્ચ સ્તરની સંવેદનશીલતા પ્રદાન કરે છે. યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એ સરળ વિદ્યા છે. પ્રાયોગિક ચિકિત્સા પદ્ધતિ એટલે યોગ. આ બધા પ્રકારના બંધનોમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે તે યોગ હશે. હાર્દિક સ્વાગત. પ્રેમ અને સ્નેહના પુષ્પો સાથે કરીએ ભાવભર્યું અભિવાદન. આપના આગમનથી આંગણ મહેક્યું, હર્ષ અને આનંદથી મન હરખાયું. આવો આવો મોંઘેર મહેમાન, આપનું કરીએ હાર્દિક સ્વાગત. યોગ દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છીએ. દર વર્ષ 21 જૂનના રોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવવામાં આવે છે. યોગ એ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને સ્વસ્થ અને સંતુલિત રાખવાની એક પ્રાચીન ભારતીય પરંપરા છે. રૈયાન આપણને યોગ કરી બતાવશે. તેમાં બેઠાના આસનો લોલાસન,
આને મન અને શરીર અને આત્માને એકબીજા સાથે જોડવા અને જ્ઞાનની નજીક લાવવાનું એક પગલું લેવાની પ્રક્રિયા કે ટેકનિક તરીકે જોવામાં આવે છે. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ચિહ્નિત કરવાનો વિચાર સૌપ્રથમ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 27મી સપ્ટેમ્બર 2014ના રોજ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. તે તેમના યુએન જનરલ એસેમ્બલીના ભાષણ દરમિયાન રજૂ કર્યો હતો, જ્યાં ભારતના રાજદૂત અશોક કુમાર મુખર્જી એ 21મી જૂનના રોજ ઠરાવ પસાર કર્યો હતો અને ત્યારબાદ મંજૂરી મળી હતી. અસ્તુ ઇતિ યોગ આવું પતંજલિ યોગ દર્શનની અંદર આપણને કહેવામાં આવ્યું છે. આજે જ્યારે આપણે અહીંયા સમગ્ર યોગ દિવસ માટે ઉપસ્થિત થયા છે, ત્યારે માનવતા મહેમાનોની હાજરીમાં આપણને જે યોગ દિવસની ઉજવણી કરવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, અને એમાં પણ આ વર્ષે જ્યારે મેં આ સ્કૂલને નવી જોઈન કરી છે, ત્યારે મને હું બોલવા મોકો આપવા બદલ હું શાળાના સંચાલક શ્રી મુસ્તુફ ખાન સર અને પ્રિન્સિપાલ મેડમનો આભાર માનું છું. અને સાથે વિદ્યાર્થી મિત્રોને હું યોગનું મહત્વ સમજાવતા એ કહીશ કે આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ને, ત્યારે ભારતીય પરંપરાની અંદર યોગ છે ને એ વિદ્યાર્થી જીવનનું બહુ અગત્યનું પાસું છે. યોગના આધારે આપણા શરીરનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ ઝડપી બને છે અને એની સાથે આપણી યાદ શક્તિ એની અંદર વધારો થાય છે, જેથી આપણે જ્યારે અભ્યાસ કરીએ એ સમયે જ્યારે અભ્યાસની શરૂઆત કરતા પહેલા 5 મિનિટ તમે હળવા પ્રાણાયામ કરો ને, તો તમે જે 15 થી 20 મિનિટ વાંચન કરો ને, એ તમે સતત 3 દિવસ લખીને જે યાદ રાખો ને, એટલું તમને યાદ રહી જાય. એટલે આજના દિવસે આપણે વિદ્યાર્થી બધા એક મનોમન સંકલ્પ કરીએ કે રોજે સ્કૂલે આવતા પહેલા ઘરે વહેલા ઉઠી હળવા યોગ અને પ્રાણાયામથી આપણી યાદ શક્તિ અને આપણું શરીર છે એ તંદુરસ્ત બની, જેથી આપણી જે કારકિર્દી છે એની અંદર આપણને યોગના જે પોઝિટિવિટીના જે વાઇબ્રેશન છે એ મળે અને આપણે આપણા જીવનને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આગળ વધારી આપણી શાળા જે આપણું જીવન છે, માતા પિતા પરિવાર વગેરેનું આપણે માથું ઊંચું કરવી અને આપણે દેશ અને દુનિયામાં આગળ વધી અને આપણું એક કારકિર્દી સફળ બનાવીએ એવી દરેક મુદ્રાવા બધા સીધા પૂરક રેચક પૂરક રેચક બધા હાથ ખસો, આંખો પર લગાવો, પદ્માસન છોડી નાખો બધા. 2 3 4 5 6 7 8 2 3 सावधान एक साथ पीटी शुरू करेंगे. शुरू कर 1 2 3 4 5
रुक जाओ। 1 2 3 4 1 2 3 4 5 6 7 8 5 6 7 4 3 2 1 અહીંયાથી જેવી રીતે ઓર્ડર દેવામાં આવે છે એવી રીતે કરવા. ભારત માતા કી. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપની સ્કૂલના સંચાલક શ્રી શંખનાથમાંથી પધારેલા હરીશભાઈ પવાર, સર્વે શિક્ષકગણ મિત્રો, આજના આ હળહળ કળયુગમાં આપણા રાષ્ટ્ર દ્વારા જે યોગ દિવસ ઉજવવામાં આવે છે, 21 જૂન યોગ દિવસ છે, તે નિમિત્તે આજે આપણે આપણી સ્કૂલમાં યોગ દિવસ ઉજવ્યો છે. તો આ યોગનું મહત્વ શું છે? યોગ એટલે શું? કોને ખબર છે? આમાં યોગ એટલે જોડવું. તમારા આ શરીરમાં ચૈતન્ય સ્વરૂપ વિરાજમાન આત્મા અને મનને જોડવું એટલે યોગ. યોગથી તમારી એકાગ્રતા, ચિત્ત શુદ્ધિ, શરીર શુદ્ધિ અને યાદશક્તિ વધે છે. આપણા ભારતીય સંસ્કૃતિનું ઓલ વર્લ્ડે સ્વીકાર કર્યો છે યોગ દિવસ. શા માટે? કે જીવનમાં યોગ બહુ જરૂરી છે. નહીંતર આપણા ભારતમાં યોગ ઉજવાતો હતો. અન્ય દેશોમાં યોગનું કોઈ મહત્વ નહોતું. પરંતુ જ્યારે વિશ્વ લેવલે એવું લાગ્યું કે યોગ બહુ જરૂરી છે, આપણા યોગ દ્વારા, યોગથી થતા ફાયદાઓ, એના દ્વારા વર્લ્ડમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. તમે કંઈ નહીં તો સવારમાં તમારી બધી રસનાળીઓ એકદમ સક્રિય થઈને વહેવા લાગે છે. લોહીનું શુદ્ધિકરણ થાય છે. કોઈને હૃદય રોગ છે, બીપી છે, એના પ્રોબ્લેમ હોય ને, તો આ પ્રાણાયામથી એ કંટ્રોલમાં થાય અને ધીમે ધીમે એ રોગમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. યોગ ભગાવે રોગ. દરરોજ યોગ કરો તો તમારામાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. તેમજ તમારું શરીર નિરોગી રહી અને તમારું મન સ્થિર રહે છે. તમે જે કાંઈ કાર્ય કરો ને તેમાં એકદમ મન પરોવી દિલથી તમે એ કાર્યમાં સફળતા મેળવી શકો છો. એ આ યોગનો પ્રભાવ છે. યોગથી તમારી જે વિદ્યાર્થી લાઈફ છે ને એ સુધરી જાય છે. મેં વડોદરા પાસે આવેલું કાયામરણ, ત્યાં પ્રથમા યોગા અને દ્વિતીય યોગાનો કોર્સ કરેલો અને યોગ આપણી ભાવનગર યુનિવર્સિટીમાં યોગમાં મેં ભાગ લીધેલો. અને આજ દિન સુધી હરીશભાઈ, આજ દિન સુધી હું યોગા કરું છું. સવારમાં પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, પછી પશ્ચિમોત્તાસન, ઉત્તાન પાદાસન, સર્વાંગાસન, આ બધા જ આસનો આજના દિવસમાં નિયમિત કરું છું. નાસ્તા વગરનો રહો પણ આ યોગાસન અને પ્રાણાયામ વગરનો રહેતો નથી. હરદિન મારી દિનચર્યામાં જે કાંઈ પૂજા અર્ચન થાય ત્યારે ટોટલી મારા પ્રાણાયામ થતા હોય છે. અને પૂજા પછી હું સૂર્ય નમસ્કાર અને એટલા યોગના આસનો કરું છું. જમ્યા પછી ડેલી વજ્રાસનમાં બેહું છું. કોને ખબર છે વજ્રાસનથી શું ફાયદા થાય છે? વજ્રાસનથી તમારી કરોડરજ્જુ સીધું બને, પાચન તંત્ર તમારું સરળ બને. તમે જે કાંઈ જમ્યા હો એ તમે વજ્રાસનમાં બેસવાથી એકદમ શરીરમાં તમારું આમરસ બધું ઉત્પન્ન થાય અને જઠર તમારું સીધું બને. જે કાંઈ જમ્યા છો તે સરળતાથી પચી શકે. તમે નિયમિત જમો ને એના કરતાં વધારે જમ્યા હો ને તો પણ વજ્રાસનમાં બેસો એટલે તમારી પાચન શક્તિ સક્રિય બની જાય છે. એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણો સ્ટાફગણ સર્વને વિનંતી છે કે આપણે આપણા જીવનમાં યોગને વણી લઈએ અને આપણું જીવન નિરોગી બનાવીએ. આપણે નિરોગી હશું તો બીજાને પણ આપણે સલાહ આપી શકશું કે નિરોગી કેમ રહેવા. આપણે નિરોગી રહીશું તો આપણું ગામ નિરોગી રહેશે, આપણો જીવન નિરોગી રહે, ભાવનગર નિરોગી રહેશે, ગુજરાત. ઓમ કૃષ્ણે નમઃ. ઓમ હરકાય નમઃ.
શ્રી ભોળા